આખા દિવસના પુરુષાર્થમાં આપણે જે હમણાં રાખ્યું છે સૂક્ષ્મ દોષો, એ સૂક્ષ્મ દોષોને આપણે મનના જે દોષો થાય છે, અને એ મનના દોષો આમ સીધા પકડાય એવા નથી, અને આપણા ચહેરા ઉપર, આંખ ઉપર, વાણી ઉપર, વ્યવહાર ઉપરથી ખબર પડે. એટલે આપણે ફરી એને કહીએ છીએ કે જાગૃત રહો, જાગૃત રહો. સ્પંદન માત્રનું પ્રતિક્રમણ માંગે છે. આપણું મન કશે ઊભું થયું, પ્રતિક્રમણ માંગે છે. એટલે સરસ વાત એ આવી, આપણી નજર પડે, દ્રષ્ટિ જાય અને વિચાર ના આવ્યો તો કઈ નથી, બરાબર છે. પણ જોયું ને વિચાર આવ્યો એટલે કે અભિપ્રાય માત્રનું પ્રતિક્રમણ માંગશે. ત્યારે આપણે તો અભિપ્રાય નહીં, આપણે તો મતભેદ પડે છે અને વ્યવહારમાં ખેંચી થઈ જાય છે. આપણે તો એક જ વસ્તુ સમજવાનું કે આપણે જોબ કરતા હોય તો જોબ જે કહે તે સાહેબ જે કહે તે આપણે ફોલો કરવું પડે. એ તો ખબર છે, તો ગેટ બતાડી દેશે, તમે જે છો યુ વિલ બી ફાયર્ડ એની ટાઈમ એમ કે નહીં. એટલે ઘર પછી કોઈ ના આવે ને એટલે સાહેબ આયા કરીને, એટલે પછી કરવાનું બસ આપણી અંદરથી તૈયારી કે આપણે ભેદ પડવા દેવો નથી, એમના મનથી જુદા થવું નથી. એટલે એક વસ્તુ થઈ શકે કે આપણા મનનું પત્તું આપણે ક્યારે ખોલવાનું જ નહીં. મનનું પત્તું ખોલતા હોઈએ છીએ, આપણે શું કહીએ છીએ ખબર છે? કોઈ બીજા કહે ને તે પેલા હું કહી દઉં, એટલે પછી મારી વાત એક વખત મુકાઈ ગઈ ને એટલે હું છૂટી જવાનું કરીને, પાછળથી મને મૂકવાનો સ્કોપ જ ના મળે ને. એટલે અહીંયા શું થાય છે કે અહીંયા છોકરાઓને પણ એક પ્રયોગ કરાયો હતો કે મમ્મી કંઈ પણ બનાવે, મોડું બગાડે ને એવું બધું થતું હતું, નથી ભાવતું, નથી ખાતા. તો પછી તમારે જે ખાવું છે ને, તમારે દાદાને પ્રાર્થના કરી દેવાની, અને પછી આવે તો સમજી જવાનું કે કરેક્ટ છે, અને નહીં આવ્યું તો જાણો કે આપણી ભૂલ છે, અને ઉપરથી આપણે પ્રતિક્રમણ કરવાના. એટલે આ રીતે આપણે શું કહીએ કે આપણે તો જોવાનું કે આપણા ઈચ્છા પ્રમાણે, મત પ્રમાણે થાય છે કે નહીં, અને નથી થતું ત્યાં આપણે આ આપણું તપ છે તે અંદર નામધારી તપે, પણ આપણે ના તપીએ, આપણે એને જોયા કરીએ. આપણે જોવું ને એની જોડે એની અસરમાં નહીં આવવું, એ આપણું તપ છે. અને એ તપ આપણને શુદ્ધાત્માનો અનુભવ કરાવે. એટલે નાની મહાત્માઓનું તપ શું છે? આ પ્રકૃતિનું તપ આવે તે તપે, એમાં આપણું તપ નથી, પણ એની જોડે એકાગ્ર તો થતા નથી, પણ એને મારું નહીં માનવું. એટલે અંદર પરિણામ તો બધા મારા પણાના ઊભા થાય, પણ મારા પણાના પરિણામને આપણે અમલ બજાવવા દઈએ નહીં. એટલે આ રીતે આપણે લઈએ. સંતોષાનંદજીના આપણે ફરી આજે લાભ લઈએ. સંતોષાનંદજી એની બાબતમાં આગળ તમે હવે પ્રકાશ પાડો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જે વાત કરી ને, એ હું પહેલા કહી દઉં. એટલે વ્યવહારની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ ને તો બધા ભેગા થયા હોય અને કઈ ટોપિક ઉપર વાત નીકળે ને અંદર તરત ઉછાળો આવે. એ પોતે જાણે છે એ બહાર બતાવવા અને પોતાનું હું કંઈક છું એ બતાડવા માટે મતે છે. એટલે જેવો કંઈક ટોપિક આવે ને એટલે અંદર એટલું બધું ચાલે કે કોઈ કે પેલા હું કહી દઉં એટલે મારું સારું દેખાય. એટલે કે આખો દિવસ આપણે નોર્મલી જોઈએ તો કે પોતે જાણે છે અને પોતે સારો છે એ બતાવવા આપણે ફરીએ છીએ.
એટલે કે આ સૂક્ષ્મની અંદર એટલું બધું પડેલું છે અંદર કે હું જાણું છું અને મારે સારું દેખાવું છે. લાઈક બહાર આપણે કોઈ પણ હોય તો એનો મતલબ શું થયો તો કે બીજાને આપણે નીચા બતાડવા માંગીએ છીએ અને બીજા અજ્ઞાની છે અને હું જ્ઞાની છું એ સ્થાપિત કરવા માંગીએ છીએ. એટલે કેટલું બધું અંદર હોય. સામાન્ય રીતે આપણે બધા જોઈએ ને તો કુટુંબની અંદર બધા ભેગા થયા હોય તો જોજો કઈ પણ વાત નીકળે ને તો કે હું જાણું છું એ સાબિત કરવા માટે કેટલા બધા આર્ગ્યુમેન્ટ થાય અને એના એ એટલું સાબિત કરવા માટે પછી મતભેદ ઉભા થાય. હું સાચો છું એટલું સાબિત કરવા માટે વાતમાં કશું ના હોય પણ હું જાણું છું એટલું બધું અંદર સ્ટ્રોંગ બિલીફ પડેલી છે તો કે એ બિલીફ એટલી બધી જબરજસ્ત કામ કરે છે કે આખો મતભેદ ઉભો કરી દે છે. એટલે કે સામાન્ય રીતે જયારે આપણે કુટુંબમાં કે ક્યાંય પણ બધા ભેગા થયા હોઈએ ત્યારે આ આપણે વિશેષ આપણી રીતે ધ્યાન રાખવું જોઈએ કે આપણો અંદર જે આ ઉછાળો મારે છે એ સંયમથી સમી જાય અને બહાર ના આવે અને મતભેદ ના ઉભો થાય. એટલે કે ખરેખર કેવું હોય દાદા શું કહેતા હતા કે ઘડો અધૂરો હોય એ છલકાય કે આખો ભરેલો હોય એ છલકાય. તો કે ઘડો અધૂરો હોય એ છલકાય. એટલે કે ખરેખર પોતે કશું જાણતો નથી છતાં હું જાણું છું એ માન્યતાથી બધે ફરે છે એનો બધા માર્ગ થઈ ગયા. આપણી આગળ દાદા કે ભૂમિયા હોય પણ ભૂમિયાને આપણે પૂછીએ નહીં અને આપણે આપણી મરજીથી ને આપણી એનાથી ચાલવા જઈએ એનો માર્ગ કહીએ છીએ. એટલે જ્યાં મતભેદ ઉભો થાય છે બધી જગ્યાએ આ મોટું કામ કરે છે. આપણે આપણી મરજીથી આપણી ચાલીએ છીએ. સામાન્ય રીતે કેવું છે તો કે ઘરની અંદર હોય તો છોકરાઓ હોય તો એનો રોલ શું છે તો કે કંઈ પણ કરવું હોય કંઈ પણ કામ કરવું હોય કે ક્યાંય જવું હોય તો કે મધર ફાધર ને પૂછીને જવાનું. હસબન્ડ વાઈફમાં હોય તો કે વાઈફે હસબન્ડને પૂછવાનું હોય, હસબન્ડે વાઈફને પૂછવાનું હોય. હવે એકબીજાને પૂછવાનો વ્યવહાર જતો રહ્યો. ડિસિઝન આપવાનો વ્યવહાર આવી ગયો અને ડિસિઝન આપવાનો જે વ્યવહાર આવ્યો છે એમાં મતભેદો બહુ ઉભા થાય છે. એટલે કે એ આખો ભાગ આપણે જોઈએ ને તો આપણને ખ્યાલ આવે. જય સચ્ચિદાનંદ. એક વાત અહીંયા એવી આવે છે કે પોતાનું ચલણ ચલાવવાની બહુ મજા આવે. મારું ચલણ ચાલવું જોઈએ. દાદા કે કોઈનું ચલણ ચાલેલું નહીં. આપણે આપણું ચલણ ચલાવીને કરવું છે શું એ કે બીજા ચલાવે પોપલાની જેમ થઈ ગયા તો આપણો મોક્ષ થાય આપણે છૂટી જઈએ. એટલે મોક્ષે જવા પોતાનું ચલણ એમ કરીને નીકળી જાય અને એનાથી મુક્ત થયા ત્યારે ખરેખર આપણે જોઈએ ને તો આપણી મુક્તિ થાય. એટલે આઈ માઇનસ માય દાદાએ કીધું અમારું મારાપણું ગયું તમે થઈ ગયા પરમાત્મા. હવે આપણને આઈ મળ્યું છે પણ હવે ડિસ્ચાર્જ માય છે ને ત્યાં આપણને બહુ પજવે છે એની જાગૃતિ રહેતી નથી. એટલે ડિસ્ચાર્જ માયમાંથી નીકળી ગયા. પેલું તો ચાર્જ એટલે માલિકી ભાવ વાળો માય તો જતું રહ્યું એમાં એ રહ્યું નથી. એટલે એ રીતે આખું નીકળી જવાય. એમ કીધું છે કે સંજોગ આપણને છોડાવવા આવે છે એટલે વ્યવસ્થિત શક્તિ કુદરત આપણને સતત છોડાવવા જ આવે છે. અજ્ઞાન હોય છે ત્યારે પોતે બંધાઈ જાય છે ફરી પણ આ જ્ઞાન હોય છે એટલે જ્ઞાન છે આપણે તો હવે બંધાતા નથી. પણ આ ડિસ્ચાર્જ ભાગના મારાપણા અને ડિસ્ચાર્જ ઓનરશીપ માંથી આપણે જાગૃતપણે રહીને નીકળી જવાનું છે. અને એમાં તપ આવશે પણ એ તપ આપણને એક પગથિયું આગળ લઈ જશે. દાદા આપણને બધાને ખૂબ શક્તિ સમજણ પુરુષાર્થ આપે. જય સચ્ચિદાનંદ. આખા દિવસનો